વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અમુક એબાયોટિક ફેક્ટર્સ પાણી, પ્રકાશ અને જમીન અને ત્યાર પછી આપણે ભણ્યા હતા અજૈવિક કારકો સામે પ્રતિક્રિયા. શું ભણ્યા તેની અંદર કે સજીવો જે છે એ આવા અજૈવિક કારકો સામે જ્યારે પર્યાવરણની અંદર ડ્રાસ્ટિક ચેન્જ થાય, મોટો ચેન્જ થાય, મોટો ફેરફાર થાય તો આવા મોટા ફેરફારની સામે સજીવો કઈ રીતે પોતાનું જીવન ટકાવી રાખે છે, બરોબર છે, એની આપણે વાત કરી હતી. બરોબર, શું વાત કરી હતી કે દરેક સજીવને દરેક સજીવે શું કર્યું હોય, દરેક સજીવને એક આશા હોય કે પોતે પોતાના લાખો વર્ષોના સમયગાળા દરમિયાન પોતાનું આંતરિક વાતાવરણ એને સ્ટેબલ કર્યું હોય, જેના કારણે પોતાના આંતરિક વાતાવરણમાં થતી તમામ પ્રક્રિયાઓ દેહધાર્મિક હોય કે જે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ મેક્સિમમ એફિશિયન્સી ચાલી શકે એ રીતે પોતાની જાતને એને સ્ટેબલ કરેલી હોય. બરોબર છે. અને કેવી સ્ટેબિલિટી કરીને, તો આ પ્રકારની સ્ટેબિલિટી કરીને એને પોતાની ફિટનેસમાંથી વધારો કરેલો હોય. બરોબર, ઇષ્ટતમ તાપમાનની મેન્ટેનન્સ કરેલું હોય, સ્થિરતા મેન્ટેન કરેલી હોય, આશ્રુતિ સાંદ્રતાનું રેગ્યુલેશન કરેલું હોય. મતલબ દરેક સજીવે જે છે પોતાની સમસ્થિતિ જાળવેલી હોય. હવે જ્યારે પર્યાવરણની અંદર ચેન્જ થાય ત્યારે યાદ રાખજો, દરેક સજીવ જે છે પોતાની જૂની મતલબ પોતાની સ્ટેબિલિટી જાળવવા, પોતાની સમસ્થિતિ જાળવવા, હોમિયોસ્ટેસિસ જાળવવાનો શું કરે છે, પ્રયત્ન કરે છે. બરોબર, એક એક્ઝામ્પલ આપણે ભણ્યા હતા કે ભાઈ એક વ્યક્તિ છે પોતાનું કામ છે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બહુ સારી રીતે કરી શકે છે, તો ઉનાળાની અંદર જ્યારે બહારનું તાપમાન 25 થી વધારે ત્યારે કારમાં કે બસમાં કે પોતાની ઓફિસમાં એસી શરૂ કરીને એ 25 ડિગ્રી મેન્ટેન કરીને પોતાનું મેક્સિમમ કામ કરશે. અને શિયાળાની અંદર જે છે હીટર શરૂ કરીને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવશે અને પોતાનું કામ મેક્સિમમ કરશે. બીજું અહીંયા એ પણ યાદ રાખવાનું છે કે આ ઉદાહરણની અંદર મનુષ્યએ કૃત્રિમ રીતે પોતાની સમસ્થિતિ જાળવવાનો પ્રયત્ન કરેલો છે. મનુષ્ય પાસે તો આવી સાધન સામગ્રી છે જેના પરિણામે આપણે આપણી સમસ્થિતિ જાળવી શકીએ છીએ, પણ કુદરતના અન્ય સજીવો પાસે આવું નથી. તો કુદરતના અન્ય સજીવો જે છે પોતાની સમસ્થિતિની જાળવણી કરવા માટે, હોમિયોસ્ટેસિસની જાળવણી કરવા માટે શું કરતા હશે એની આપણે આજે ચર્ચા કરવાની છે. તો આગળ વધીએ. તો પહેલો ટોપિક જે છે એ છે નિયમન કરવું. યાદ રાખજો, નિયમન કરવું. જો કે બીજા સજીવો આવી હાલતનો, આવી સિચ્યુએશનનો સામનો કરો કેવી રીતે કરી શકે છે, ચાલો આપણે વિવિધ શક્યતાઓ તરફ નજર કરીએ. તો પહેલું અને મહત્વનું જે છે એ છે રેગ્યુલેશન કરવું, નિયમન કરવું. વેરી ઇમ્પોર્ટન્ટ પરીક્ષા માટે. કેટલાક સજીવો દેહધાર્મિક, ફિઝિયોલોજીકલ, ક્યારેક આચરણ કે વર્તણૂકને લગતા વ્યવહારિક સાધનો દ્વારા સમસ્થિતિને જાળવી રાખવા સક્ષમ હોય છે, કે જેઓ શરીરનું તાપમાન અને આશ્રુતિક સાંદ્રતા વગેરે સામે સ્થિર હોવાની ખાતરી આપે છે. કેટલાક સજીવો શું કરશે, સમસ્થિતિની જાળવણી કરવા માટે દેહધાર્મિક ફેરફારો દર્શાવે. દેહધાર્મિક ફેરફારો એટલે શું? પોતાના આચરણને બદલે, પોતાની વર્તણૂકને બદલે, પોતાના વ્યવહારિક એટલે પોતાના બિહેવિયરને બદલે બિહેવિયરલ ચેન્જ કરીને પોતાની સમસ્થિતિની જાળવણી રાખવા સક્ષમ હોય છે. અને જેઓ શું કરશે તો કે આ પ્રકારના દેહધાર્મિક ફેરફારો દર્શાવીને, આચરણમાં ફેરફારો, વર્તણૂકમાં ફેરફારો કે વ્યવહારિક ફેરફારો, બિહેવિયરલ ચેન્જીસ દર્શાવીને પોતાના શરીરનું બોડી ટેમ્પરેચર અને આશ્રુતિક સાંદ્રતા સ્થિર રાખી શકે છે. બધા જ પક્ષીઓ અને સસ્તનો, સ્તનધારી પ્રાણીઓ તથા ખૂબ જ નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશીઓ અને અપૃષ્ઠવંશીય સજીવોની જાતિમાં વાસ્તવમાં આવું નિયમન એટલે કે ઉષ્મીય અને આશ્રુતિ નિયમન કરવા કાર્ય દ્રશ્ય છે. તમને પરીક્ષામાં પૂછશે કે રેગ્યુલેશન કરતા નિયામકોના ઉદાહરણો કયા કયા છે. નિયામકો, રેગ્યુલેટર્સ નિયામકો કે જે પોતાના શરીરનું બોડી ટેમ્પરેચર અને આશ્રુતિ સાંદ્રતા પોતાની જાતે મેન્ટેન કરી શકે છે. તો યાદ રાખજો, કોણ? પક્ષીઓ અને સસ્તનો. યાદ રાખજો, પક્ષીઓ, સસ્તનો અને કેટલાક નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશીઓ અને અપૃષ્ઠવંશી પ્રાણીઓ ની જાતિઓમાં આવું નિયમન. નિયમન એટલે શું? નિયમન કરવું એટલે કોણ નિયમન કરવું? તાપમાનનું નિયમન અને એટલે કે થર્મોરેગ્યુલેશન, અને આશ્રુતિ નિયમન ધેટ ઇઝ ઓસ્મોરેગ્યુલેશન. એટલે પક્ષીઓ, સસ્તનો અને કેટલાક નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી સજીવો જે છે એ નિયામકો છે. They are regulators. Why called regulators? Because it can regulate body temperature and osmoregulation. मतलब બંને રેગ્યુલેશન કરી શકે છે. બરોબર.
પક્ષીઓ, સસ્તનો, નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી, લોઅર વર્ટિબ્રેટ એન્ડ ઇનવર્ટિબ્રેટ, બરોબર. આ સજીવો જે છે એ બે પ્રકારના રેગ્યુલેશન, થર્મો રેગ્યુલેશન અને ઓસ્મો રેગ્યુલેશન કરી શકે છે. મતલબ આ જે છે શું કરે છે? નિયામકો છે, નિયમન કરી શકે છે. એક્ઝામ્પલ તરીકે આપણું ભણીએ, મતલબ સસ્તનો જે છે આપણે તાપમાનનું નિયમન કરી શકીએ છીએ, થર્મો રેગ્યુલેશન કરી શકીએ છીએ. સમજી લો, આપણે થર્મો રેગ્યુલેશન કરી શકીએ છીએ કે હાલના સમયમાં બહારનું ટેમ્પરેચર જે છે, ઠંડી વધી છે તો 10 અથવા તો 9 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે, તો પણ આપણે આપણા શરીરનું બોડી ટેમ્પરેચર 37 ડિગ્રી મેન્ટેન રાખી શકીએ છીએ. એની જગ્યાએ ઉનાળામાં બહારનું તાપમાન 50 ડિગ્રી કે 55 ડિગ્રી થઈ જાય તો આવી કન્ડિશનમાં પણ આપણે આપણું બોડી ટેમ્પરેચર 37 ડિગ્રી મેન્ટેન રાખી શકીએ છીએ. મતલબ આપણે થર્મો રેગ્યુલેશન કરી શકીએ છીએ. આપણે નિયામકો છીએ, રેગ્યુલેટર્સ, કે બહારના પર્યાવરણીય તાપમાનમાં ગમે તેટલો ફેરફાર થાય, બહારના પર્યાવરણીય તાપમાનમાં જે કાંઈ ફેરફાર થાય, વધી જાય કે ઘટી જાય, પણ અમુક લિમિટ સુધી, અમુક લિમિટ કરતા ઘટી જાય એને કરતા અમુક નહીં કરી શકીએ, પણ મેક્સિમમ લિમિટ કઈ થાય, મતલબ બહારનું તાપમાન 0 થી લઈને કે -10 થી લઈને 50 ડિગ્રી કે 55 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે જ્યાં સુધી તાપમાન હોય, ઘટીને એટલું ઘટી જાય, વધીને આટલું વધી જાય, તો પણ આ કન્ડિશનની અંદર આપણે આપણા શરીરનું બોડી ટેમ્પરેચર 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું મેન્ટેન રાખવા માટે કેપેબલ છીએ. મતલબ આપણે થર્મો રેગ્યુલેશન પણ કરી શકીએ છીએ અને ઓસ્મો રેગ્યુલેશન પણ કરી શકીએ છીએ. બરોબર છે? એટલે આપણે કેવા છીએ? રેગ્યુલેશન કરવાવાળા પ્રાણીઓ છીએ, રેગ્યુલેટર્સ છીએ, નિયામકો છીએ. તો યાદ રાખજો, નિયામકોના એક્ઝામ્પલ કોણ કયા કયા છે? પક્ષીઓ, સસ્તનો, નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશીઓ અને અપૃષ્ઠવંશીઓની કેટલાક સજીવો જે છે એ ઉષ્મા નિયમન અને આસંતુ નિયમન કરવા કાર્યદ્રશ્ય છે. બીજું, ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ માને છે કે સસ્તન પ્રાણીઓની સફળતા તેમના શરીરનું તાપમાન જાળવી રાખવાની ક્ષમતાને કારણે છે. આપણે પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે કે દુનિયાની અંદર સૌથી વધુ કયા સજીવો સફળ થયા છે અથવા તો વધારે જોવા મળે છે? સફળ કોણ થયા છે? સસ્તનો સૌથી વધારે સફળ થયેલા છે. શું કામ? તો કે પૃથ્વી ઉપર સસ્તનો સૌથી વધારે સફળ થયેલા છે. શું કામ? તો કે આપણે આપણું બોડી ટેમ્પરેચર, કોઈ પણ સસ્તન પ્રાણીની વાત છે, સસ્તન પ્રાણી પોતાનું બોડી ટેમ્પરેચર જાળવી શકે છે, મેન્ટેન કરી શકે છે. એટલા જ માટે તમે જો તો કે મનુષ્ય જે છે અથવા તો સસ્તન પ્રાણીઓ તમે જો તો એટલાન્ટિકાના ઠંડા પ્રદેશમાં પણ તમને જોવા મળશે અને સહારાના ગરમ વિસ્તાર જેવા રણની અંદર પણ તમને મનુષ્ય અને સસ્તન પ્રાણીઓ છે એ જોવા મળશે. તો પરીક્ષામાં પૂછાય છે કે સસ્તન પ્રાણીઓની સફળતા પાછળનું કારણ શું છે? શું કામ પૃથ્વીના દરેક ક્ષેત્રની અંદર, દરેક વિસ્તારની અંદર તમને સસ્તન પ્રાણીઓ તો જોવા મળશે જ? આવું થવાનું કારણ શું છે? સસ્તનોની સફળતા પાછળનું કારણ એક જ છે. કયું? તાપમાન જાળવી રાખવાની ક્ષમતા. મતલબ આપણે થર્મો રેગ્યુલેશન કરી શકીએ છીએ. સસ્તનો થર્મો રેગ્યુલેશન કરી શકે છે. આગળ, મોટા ભાગના સસ્તનો દ્વારા તેમના શરીરનું તાપમાન નિયમન કરવા માટે જે ક્રિયાવિધિ અપનાવે છે તે આ પ્રકારની છે જેવી આપણે મનુષ્ય અપનાવીએ છીએ. આપણા શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું સ્થાયી રહે છે. ઉનાળામાં જ્યારે બહારનું તાપમાન આપણા શરીરના તાપમાન કરતા વધી જાય ત્યારે આપણે શું થાય? પરસેવો થશે, પ્રોફ્યુઝલી સ્વેટ થાય અને ગરમીના પરિણામ સ્વરૂપ બાષ્પીભવનથી થતી શીતળતાને એવી જ હોય કે જે રણમાં કુલરની કામગીરી તરીકે શરીરનું તાપમાન નીચું લાવે. મતલબ કોમન વસ્તુ બીજી છે કે ઉનાળાની અંદર જ્યારે બહારનું તાપમાન વધવા માંડે ત્યારે આપણે પરસેવો ઉત્પન્ન થાય અને આ પરસેવો શું કરશે? શીતળતા આપણે બોડી ટેમ્પરેચર શું કરે? નીચું લાવશે. એ જ રીતે શિયાળામાં જ્યારે પર્યાવરણનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ કરતા ખૂબ જ વધારે નીચું આવે ત્યારે આપણામાં શું લાગે? શિવરિંગ થાય. શિવરિંગ થવું એટલે કંપન ઉત્પન્ન થશે, શિવરિંગ થશે. અને આ શિવરિંગ શું છે? ધ્રુજારી પામી છે, જે એક પ્રકારની એક્સરસાઇઝ છે. એટલે શિવરિંગ થશે એટલે શું થશે? એક પ્રકારની મસલ એક્સરસાઇઝ થશે. મસલ એક્સરસાઇઝ થવાથી ગરમી પેદા થશે, જે બોડી ટેમ્પરેચર નીચું લાવવાનો પ્રયત્ન કરશે, સોરી ઉપર લાવવાનો પ્રયત્ન કરશે. શિયાળામાં ઘટી ગયું છે તો શિવરિંગ થશે, ધ્રુજારી આવશે, વાઇબ્રેશન થશે, શિવરિંગ આવશે. અને શિવરિંગ થશે તો એક પ્રકારની શિવરિંગ, એક પ્રકારની મસલની એક્સરસાઇઝ છે, કસરત થશે, જેના કારણે ઉષ્મા ઉત્પન્ન થશે, જે તમારું બોડી ટેમ્પરેચર ઉપર એટલે કે 37 ડિગ્રી મેન્ટેન રાખવાનો પ્રયત્ન કરશે. જ્યારે બીજી બાજુ વનસ્પતિઓ તેમનું આંતરિક તાપમાન સ્થિર રાખવા માટે આવી કોઈ પણ પ્રકારની ક્રિયાવિધિ દર્શાવતી નથી. એટલે વનસ્પતિ નિયામકો નથી. વનસ્પતિ શેમાં આવશે? વનસ્પતિ અનુસરકોમાં આવશે. બરોબર છે? તો આમાં શું બન્યા? પહેલું જે છે નિયમન કરવું. તો દુનિયા ઉપર
કે કયા કયા સજીવો જે છે જે નિયમન કરી શકે છે, એટલે બહારના પર્યાવરણીય તાપમાનમાં, બહારની પર્યાવરણીય પરિસ્થિતિમાં જે ફેરફાર થાય એ સજીવો પોતાનું તાપમાન કે પોતાની આશ્રુતિ સાંદ્રતા મેન્ટેન રાખી શકે છે, બહાર જે થવું હોય થાય. એને આપણે બોલશું નિયામકો, રેગ્યુલેટર્સ. બરોબર છે? તો યાદ રાખજો, દેહ ધાર્મિક આચરણ બદલે, વર્તણૂકને બદલે, વ્યવહારિક બદલે દ્વારા સમસ્થિતિની જાળવી રાખવા સક્ષમ હોય છે. તાપમાન, આશ્રુતિ સાંદ્રતા સ્થિર હોવાની ખાતરી આપે છે. કયા કયા છે? તો કે પક્ષીઓ, સસ્તનો, બધા જ પક્ષીઓ, બધા જ સસ્તનો અને કેટલાક નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી સજીવો. કયું નિયમન કરી શકે છે? તો કે થર્મો રેગ્યુલેશન અને ઓસ્મો રેગ્યુલેશન, આશ્રુતિ નિયમન અને ઉષ્મીય નિયમન કરે છે. બીજું, ઉદ્વિકાસીઓ સસ્તનોની સફળતા પાછળનું કારણ કોને માને છે? તો કે સસ્તનો સફળ થયા છે એની પાછળનું કારણ શું છે? તો એનું તાપમાન જાળવવાની ક્ષમતા, મતલબ થર્મો રેગ્યુલેશન સસ્તનો કરી શકે છે, એટલા માટે સફળ થયા છે. એટલા માટે તમે જો એટલાન્ટિકાના ઠંડા પ્રદેશમાં પણ સસ્તનો હોય અને સહારાના ગરમ રણની અંદર પણ તમને સસ્તનો જોવા મળશે. બરોબર છે? બીજું લખ્યું છે જે રીતે આપણે તાપમાનનું મેન્ટેન કરીએ છીએ જે બધા સસ્તનો પણ આ જ રીતે કરે કે ઉનાળામાં તાપમાન વધે તો પરસેવો થાય, પરસેવો તાપમાન નીચું લાવે. શિયાળામાં તાપમાન ઘટે તો શરીરમાં શિવરિંગ આવે, ધ્રુજારી આવે, જે એક પ્રકારની એક્સરસાઇઝ છે જે ઉષ્મા પેદા કરશે, જેના કારણે તાપમાન વધશે. બરોબર છે? આગળ હવે જે રેગ્યુલેશન કરી શકતા નથી, જે રેગ્યુલેશન કરી શકતા નથી, જે નિયમન કરી શકતા નથી, એવા સજીવો કેવા છે? તો કે અનુકૂળ થવું, કન્ફર્મર્સ. યાદ રાખજો, કન્ફર્મર્સ, અનુસરકો. આપણે કેવા છીએ? મનુષ્ય, પક્ષીઓ, સસ્તનો, પક્ષીઓ, કેટલાક નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી પ્રાણીઓ નિયામકો છે, they are regulators. પણ વનસ્પતિઓ શું કરે? અનુકૂળ થાય, કન્ફર્મર્સ. એટલે વનસ્પતિઓને શું બોલવામાં આવે છે? કન્ફર્મર્સ, ધેટ ઇઝ અનુસરકો. અનુસરકો. આગળ જો સમજવા જેવો એમસીક્યુ છે તે પૂછાય છે. પ્રાણીઓની ધાર્યા કરતા વધારે બહુમતી, લગભગ 99% લગભગ બધી જ વનસ્પતિઓ પોતાનું આંતરિક પર્યાવરણ સ્થિર જાળવી શકતા નથી. બરોબર? શું કીધું છે? પ્રાણીઓની ધાર્યા કરતા વધારે બહુમતી, ઓવરવેલ્મિંગ મેજોરિટી, લગભગ 99% પ્રાણીઓ. કોને બાદ કરશો? પક્ષીઓ એટલે કે વિહગ, વર્ગ વિહગ, વર્ગ સસ્તન અને કેટલાક નિમ્ન કક્ષાના વર્ટિબ્રેટ અને નોન વર્ટિબ્રેટ સજીવો. આટલાને બાદ કરી નાખો, આટલા પ્રાણીઓને, પણ 1% કરતા પણ ઓછા બાદ થાય તો બાકીના જે 99% પ્રાણીઓ વધે છે, બાકીના આગળના જે સમુદાયો જે છે, બરોબર, તો 99% એનિમલ્સ એન્ડ ઓલ પ્લાન્ટ્સ, બધી જ વનસ્પતિઓ પોતાનું આંતરિક પર્યાવરણ સ્થિર જાળવી શકતા નથી. એ રેગ્યુલેશન કરી શકતા નથી. સમજાય છે? બહારનું તાપમાન વધે કે બહારનું તાપમાન ઘટે તો બહારના તાપમાનની અનુસાર એના શરીરનું તાપમાન પણ વધે તો વધવા માંડે ને ઘટે તો ઘટવા માંડે. આપણામાં એવું નથી. આપણે વધે તો પણ મેન્ટેન રાખીએ, ઘટે તો પણ મેન્ટેન રાખી શકીએ છીએ, કારણ કે આપણે રેગ્યુલેટર્સ છીએ, નિયામકો છીએ. જ્યારે 99% પ્રાણીઓ, જેટલા મેં તમને ઉપર કીધા એને બાદ કરી નાખો, એ સિવાય લગભગ 99% એનિમલ્સ એન્ડ ઓલ પ્લાન્ટ્સ આર કન્ફર્મર્સ. બરોબર? બધા અનુસરકો છે, એ પોતાનું ઇન્ટરનલ જે સ્ટ્રક્ચર જે છે અથવા તો ઇન્ટરનલ એન્વાયરમેન્ટ જે છે, આંતરિક પર્યાવરણ જાળવી શકતા નથી. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે બહારનું તાપમાન વધે તો અંદરનું તાપમાન પણ વધવા માંડશે, બહારનું તાપમાન ઘટવા માંડશે તો ઇન્ટરનલ બોડી ટેમ્પરેચર પણ શું થવા માંડશે? ઘટવા માંડે છે. બરોબર? તો યાદ રાખજો, લાઈન 99% એનિમલ્સ અને બધી જ વનસ્પતિઓ, ઓલ પ્લાન્ટ્સ જે છે એ પોતાનું ઇન્ટરનલ એન્વાયરમેન્ટ ની સ્ટેબિલિટી એટલે કે આંતરિક પર્યાવરણ સ્થિર જાળવી રાખી શકતા નથી. તેમના શરીરનું તાપમાન આસપાસના પરિસર કે પર્યાવરણના તાપમાન અનુસાર બદલાયા કરે. બહારનું વધશે તો આંતરિક પર્યાવરણનું તાપમાન પણ વધશે, બહારનું તાપમાન ઘટશે તો ઇન્ટરનલ બોડી ટેમ્પરેચર પણ ડાઉન જે છે એ થશે. જલીય પ્રાણીઓમાં દેહ જળની આશ્રુતિ સાંદ્રતા જે તેની આસપાસના હવા તેમજ પાણીની સાંદ્રતા મુજબ બદલાયા કરે છે. પાણીમાં રહેતા સજીવો છે એની અંદર પણ શું થાય છે? તો કે એના શરીરની દેહ જળની સાંદ્રતા જે છે એ આસપાસના પાણીની સાંદ્રતા અનુસાર બદલાય કરે. સાંદ્રતા વધશે તો દેહ જળની સાંદ્રતા પણ વધશે, સાંદ્રતા ઘટશે તો દેહ જળની સાંદ્રતા પણ શું થશે? ઘટે છે. આ પ્રાણીઓ અને વનસ્પતિઓને શું બોલવામાં આવે છે? અનુકૂલિત સજીવો, અનુવર્તીઓ અથવા તો અનુસરકો, કન્ફર્મર્સ. એટલે યાદ રાખજો, કોણ કોણ કન્ફર્મર્સ છે? 99% એનિમલ અને ઓલ પ્લાન્ટ્સ આર કન્ફર્મર્સ. અનુકૂલિત સજીવો છે, અનુવર્તીઓ છે, કન્ફર્મર્સ છે. 99% એનિમલ્સ એન્ડ ઓલ પ્લાન્ટ આર કન્ફર્મર્સ. અનુવર્તીઓ છે,
અનુકૂલિત સજીવો છે અથવા તો અનુસરકો છે, મતલબ એ નિયામકો નથી, બરોબર. બહારના પર્યાવરણીય પરિસ્થિતિને આધારે એનું ઇન્ટરનલ એન્વાયરમેન્ટ, એનું આંતરિક પર્યાવરણ પણ બહારની પર્યાવરણીય પરિસ્થિતિને આધારે બદલાય. એક્ઝામ્પલ તરીકે મેં તમને તાપમાનની વાત કરી, બહારનું તાપમાન વધે તો ઇન્ટરનલ બોડી ટેમ્પરેચર પણ વધશે, બહારનું ટેમ્પરેચર ઘટશે તો ઇન્ટરનલ બોડી ટેમ્પરેચર પણ શું થશે? ડાઉન થશે. એ આપણી જેમ 37 ડિગ્રી વધે તો 37, ઘટે તો 37 રેગ્યુલેશન નિયમન કરી શકતા નથી. માટે એ શું છે? ધે આર કન્ફર્મર્સ, અનુકૂલિત સજીવો છે, અનુવર્તીઓ છે, અનુસરકો છે. 99% એનિમલ્સ એન્ડ ઓલ પ્લાન્ટ્સ. આગળ સજીવોના સ્થાયી આંતરિક પર્યાવરણને ધ્યાને લેતા આપણે એ અવશ્ય પૂછવું જોઈએ, વેરી ઇમ્પોર્ટન્ટ MCQ ફોર યોર નીટ એક્ઝામિનેશન, કે આ અનુકૂલિત સજીવો શા માટે વિકસિત થઈને નિયામકી સજીવો બન્યા નથી? કે જેટલા પ્રાણીઓ હતા એમાંથી માત્ર 1% પ્રાણીઓ, પક્ષીઓ, સસ્તનો, કેટલાક નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી સજીવોને બાદ કરતા તમામ પ્રાણીઓએ અનુસરકો રહેવાનું પસંદ કર્યું અને વનસ્પતિઓએ તો અનુસરકો રહેવાનું જ પસંદ કર્યું. તો એક તમને પ્રશ્ન પૂછેલો છે કે શા માટે 99% પ્રાણીઓ અને બધી જ વનસ્પતિઓએ પોતાના ઉદ્વિકાસના સમયગાળા દરમિયાન વિકાસ થઈ, વિકસિત થઈને કન્ફર્મર્સમાંથી નિયામકો શા માટે બન્યા નથી? શું કામ એને રેગ્યુલેશન નિયામકો બનવાનું પસંદ ન કર્યું? શું કામ કન્ફર્મર્સ જ રહ્યા? શું કામ અનુસરકો જ રહ્યા? નિયામકો, રેગ્યુલેટર શા માટે ન બન્યા? તો એનો જવાબ છે, પ્રશ્ન સમજજો, શા માટે 99% એનિમલ અને ઓલ પ્લાન્ટ, બધી જ વનસ્પતિઓએ અનુસરકો રહેવાનું પસંદ કર્યું? શા માટે ઉદ્વિકાસના સમયગાળા દરમિયાન એને પોતાની અંદર વિકાસ થઈને એને કન્ફર્મર્સ કેમ ન સોરી રેગ્યુલેટર્સ કેમ ન બન્યા? શા માટે નિયામકી સજીવ નથી બનવું? અથવા તો શું કામ નિયામકો ન બન્યા? એનો જવાબ સમજજો. આપણે જે મનુષ્યના ઉદાહરણનો ઉપયોગ કર્યો, તમને યાદ કરો કે કેટલાક લોકોને નહીં ગમે કે તેમની પાસે પણ એક એસી હોય. બધાને ગમે ઘરે એસી હોય, પણ કેટલા લોકો છે જેઓને તે પરવડી શકે છે કે તે તેને ખરીદી શકે છે. ઉપર આપણે વાત કરી કે અત્યારે માની લો કે ઠંડી છે તો બહારનું તાપમાન ઘટી ગયું છે તો બધાને એમ થાય કે આપણા ઘરે એક હીટર હોય, બરોબર છે. અથવા તો ઉનાળામાં ગરમી છે તો બધાને પસંદ હોય મારા ઘરે એક એસી હોય તો જેના કારણે મને સાથે ઠંડી મજા આવે, ઠંડો પવન આવે, મજા આવે. પણ બીજો પ્રશ્ન એ થાય છે કે શું બધા જ વ્યક્તિને પરવડે છે અથવા તો બધા જ વ્યક્તિ એસી ખરીદવાની કેપેસિટી ધરાવે છે? તો જવાબ તમારો હશે ના, બધાને પરવડતું નથી, બધા જ એસી ખરીદી શકતા નથી. તો બીજું, ઘણા લોકો સર્વથા એવા છે જે ઉનાળાની ગરમીમાં મહિનામાં પોતાનો પરસેવો નીકળી જવા દે છે અને ઉપ અનુકૂલન કામગીરીથી સંતોષ માની લે છે. તો ઘણા શું કરે, જેની પાસે એસી ખરીદવાની ક્ષમતા નથી, શું થશે? બિચારા સુઈ રહેશે, ઉનાળામાં એસી નથી તો પરસેવો થવા દેશે અને પરસેવો કરીને એ પોતાનું ઇન્ટરનલ બોડી ટેમ્પરેચર શું કરી દેશે? જાળવી રાખશે. કેવી કામગીરી કરે? ઉપ અનુકૂલતમ કામગીરીથી સંતોષ માની લે છે. આપણે ભાઈ એસી નથી તો ભલે પરસેવો થાય, આપણે એસીથી, જેની પાસે પૈસા છે એસી શરૂ કરીને ટેમ્પરેચર મેન્ટેન કરશે, પરસેવો નહીં કરે. અને જેની પાસે પૈસા નથી અને પરસેવો થશે, પરસેવો વળીની ટેમ્પરેચર મેન્ટેન કરશે. તો ઘણા સજીવો માટે પણ, મુખ્ય વાત ઘણા સજીવો માટે આ ઉષ્મા નિયમન કરવું શું છે? ઉર્જાની રીતે ખર્ચાળ હોય છે, બરોબર. વનસ્પતિઓ અને 99% પ્રાણીઓ કેવા રહ્યા? અનુસરકો જ રહ્યા, બરોબર. વનસ્પતિઓ અને 99% એનિમલ જે છે એ શું રહ્યા? અનુસરકો જ રહ્યા. શું કામ અનુસરકો રહ્યા? એને પણ નિયામક થવાની કોશિશ કરી હોય અથવા તો નિયામક એને થવું હોય, પણ એને શું કર્યું કે નિયામક થવા માટે શું કરવું પડે? નિયમન કરવું પડે. સપોઝ કે ઉષ્મા નિયમન કરવું પડે, પણ ઉષ્મા નિયમન કરવું જે છે ને ઉર્જાને ખર્ચાવે તેવી પ્રક્રિયા છે. ઉષ્મા નિયમન કરવા માટે ઉર્જા ખર્ચવી પડે અને દરેક સજીવને ઉર્જાનો ખર્ચાય એ પોસાય એમ નથી, બરોબર. એટલા માટે શું કર્યું? ભલે આપણે અનુસરકો જ રહી, આપણે ઉર્જા ખર્ચવી પડે, આપણને તે પોસાય તેમ નથી. સમજો. તો પ્રશ્નનો જવાબ શું આવ્યો કે શા માટે 99% પ્રાણીઓ અને બધી જ વનસ્પતિઓએ અનુસરકો રહેવાનું પસંદ કર્યું? શા માટે એ નિયામકો ન બન્યા? તો એનો જવાબ શું આવશે?
કે નિયામક બનવું હોય તો બે રેગ્યુલેશન કરવા પડે, થર્મો રેગ્યુલેશન અને ઓસ્મો રેગ્યુલેશન. અને એમાં પણ રેગ્યુલેશન કરવું હોય તો ઉર્જા ખર્ચવી પડે. ઉષ્મા નિયમન કરવું એ ઉર્જા ખર્ચાવતી પ્રક્રિયા છે. તો વનસ્પતિને કદાચ નિયામક થવું હોય તો એને તાપમાનનું રેગ્યુલેશન કરવું પડે. બાકીના 9 પ્રકાર પ્રાણીઓ જે છે એને રેગ્યુલેશન કરવું હોય તો એને તાપમાનનું રેગ્યુલેશન કરવું પડે. હવે તાપમાનનું રેગ્યુલેશન કરવા માટે, થર્મો રેગ્યુલેશન કરવા માટે, નિયામક થવા માટે એને ઉર્જા ખર્ચવી પડે. પણ ઉર્જા છે જ નહીં, અથવા તો ઉર્જા ખર્ચાઈ જાય તો તેને પોસાય એમ નથી, તો આ ધંધો ના કરાય. નિયામક થવા માટે ઉર્જા ખર્ચવી આપણને પોસાય નહીં, એ કરતા અનુસર્ગો રહેવું સારું છે. સમજાય છે? તો જવાબ સમજજો. 99% એનિમલ અને બધા જ પ્રાણીઓએ અનુસર્ગો રહેવાનું જ પસંદ કર્યું. એ અનુસર્ગોમાંથી નિયામકો, રેગ્યુલેટર્સ ન બન્યા. શું કામ? તો કે રેગ્યુલેશન કરવા માટે, રેગ્યુલેટર થવા માટે તમારે થર્મો રેગ્યુલેશન કરવું પડે, તાપમાનનું રેગ્યુલેશન કરવું પડે, અને ઉષ્મા રેગ્યુલેશન જે છે, બરોબર, થર્મો રેગ્યુલેશન જે છે, ઉષ્માનું નિયમન કરવું એ ઉર્જાની રીતે ખર્ચાળ છે, પોસાય તેમ નથી. બરોબર? તો નથી પોસાતું, એટલા માટે વનસ્પતિઓ અને 9 ટકા પ્રાણીઓએ નિયામક થવાની જગ્યાએ અનુસરક જ રહેવાનું પસંદ કરેલું છે. આગળ સમજાય છે? એક MCQ છે ને, વેરી ઇમ્પોર્ટન્ટ MCQ. છછુંદરો, શ્રુ અને રંગબેરંગી ગુંજન પક્ષીઓ જેવા નાના પ્રાણીઓ માટે તો તે ખૂબ જ સાચું છે. બરોબર? આ જે વાત મેં તમને કીધી ને કે ઉષ્મા નિયમન કરું ને ઉર્જાની રીતે ખર્ચાળ, કોની માટે કીધું છે? જો છછુંદરો અને રંગબેરંગી ગુંજન પક્ષીઓ નાના પ્રાણીઓ માટે તે સવિશેષ સાચું. શું કામ? સમજો કે ઉષ્મા ગુમાવી, કોઈ સજીવને થર્મો રેગ્યુલેશન કરવું છે તો પરિસ્થિતિ અનુસાર ઉષ્મા કારક લેવી પડશે. તાપમાન ઘટી જાય, બરોબર, તો ઉષ્મા મેળવવી પડશે. તાપમાન વધી જાય તો ઉષ્મા ગુમાવવી પડશે. હવે ઉષ્મા ગુમાવવાનું કે મેળવવાનું એક કોના ઉપર આધાર છે? ભાઈ બીજો MCQ, સપાટીય ક્ષેત્રફળની કાર્યકી છે. મતલબ તમે ધારો કે આપણે વાત કરીએ તો આપણે ઉષ્મા ક્યાંથી મેળવીએ? ઉષ્મા મેળવવા માટે તો કે આપણે જે શરીરની જે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જે છે એના દ્વારા આપણે ઉષ્મા મેળવીએ, અને એના જ દ્વારા આપણે ઉષ્મા ગુમાવીએ. તો ઉષ્મા મેળવવા કે ગુમાવવાનું કામ કોનું છે? તો કે આપણી સંપર્ક સપાટીના ક્ષેત્રફળનું છે. હવે જોજો, જ્યારે નાના પ્રાણીઓનું સપાટીય ક્ષેત્રફળ તેના કદ પરિમાણની સાપેક્ષે વધારે હોય છે. નાના પ્રાણીનું સપાટીય ક્ષેત્રફળ કોના સાપેક્ષે ઓછું હોય? તેમના કદ પરિમાણની સાપેક્ષે વધારે હોય. એટલે આને એક શબ્દમાં કેવું, તો તમે 10મા ધોરણમાં ભણ્યા છો, SA/V નો રેશિયો. SA/V, જેને આપણે બોલશું SA નો મતલબ થશે સરફેસ એરિયા, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ છેદમાં વોલ્યુમ. બરોબર? સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ છેદમાં વોલ્યુમ. માની લો એક્ઝામ્પલ તમને આ નાના કદનો કોઈ સજીવ છે અને કોઈ મોટા કદનો સજીવ છે. આ બંને માટે તમે SA/V નો રેશિયો કાઢો. ઉપર શું મૂકવાનું? સંપર્ક સપાટીનું આ ક્ષેત્રફળ, જેટલો એરિયો બાર સાથે સંપર્કમાં છે, અને છેદમાં એનું કદ. તો બંને માટે તમે SA/V નો ગુણોત્તર કાઢો. કોની માટે વધારે આવશે? બહુ સમજવા જેવો ટોપિક છે. આ બંને માટે તમે SA/V નો ગુણોત્તર કાઢો તો કોની માટે વધારે આવશે? બરોબર? સપાટીય ક્ષેત્રફળ તેના કદ અને પરિમાણની સાપેક્ષે કેવું હોય છે? વધારે હોય છે. તો શું આવશે? આ બંનેમાં તમે જો, આ બંને માટે SA/V નો ગુણોત્તર કાઢો, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ છેદમાં એનું કદ, અહીંયા સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ છેદમાં એનું કદ. તો આ બંનેની લેવલમાં, આમાં તો આ મોટા કદનું કોઈ પ્રાણી છે, આકૃતિ દ્વારા સમજીએ, અને નાના કદનું કોઈ પ્રાણી છે. તો નાના કદના પ્રાણી માટે આ બંને માટે તમે SA/V નો રેશિયો કાઢો ને તો આની માટે વધારે આવશે, અને આની માટે કેવો આવશે? ઓછો આવશે. મતલબ શું થયો? કે કદની સાપેક્ષે નાના કદના પ્રાણીઓને પ્રોબ્લેમ શું થાય? કે કદની સાપેક્ષે એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધી જાય. માની લો હું તમને એમ કહું, આ જે છે એ શું કીધું? છછુંદર છે કોઈ, અને આ જે છે કોઈ રીંછ છે, બિયર. બરાબર? તો રીંછ અને છછુંદર માટે તમે SA/V નો રેશિયો કાઢવા જાઓ ને, કે પેલા શું મૂકવાનું? કે છછુંદરની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ છેદમાં એનું કદ. એ જ રીતે રીંછની સંપર્ક સપાટી જે હવા સાથે સંપર્કમાં છે એનું ક્ષેત્રફળ છેદમાં એનું ટોટલ કદ. અને બંને માટે તમે SA/V નો રેશિયો કાઢવા જાઓ તો આની માટે વધારે આવે, આની માટે ઓછો આવે. તો મતલબ શું થયો એનો? કે છછુંદરની અંદર એના કદની સાપેક્ષે જ્યાંથી ઉષ્મા ગુમાવાય છે કે મેળવાય છે એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એના કદની સાપેક્ષે વધારે છે. જ્યારે રીંછની અંદર એના કદની સાપેક્ષે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જે છે કેવું આવશે? ઓછું આવશે. બરોબર? હવે જેથી આવું
છે એટલે શું થાય કે જ્યારે બહારની બાજુએ ઠંડી હોય, આ બે જે છે ને બરોબર, માની લો કે આ બે જે છે એ બરફમાં રહે છે, ઠંડા વિસ્તારમાં રહે છે, પણ આ રહી શકશે, આ નહીં રહી શકે. શું કામ નહીં રહી શકે? કે જ્યારે બહાર ઠંડી હોય ત્યારે ઉષ્મા ગુમાવવાનું ઝડપથી વલણ દાખવે છે. જ્યારે બહારની બાજુએ ઠંડી હોય ત્યારે તેઓ તેમના શરીરની ઉષ્મા ઝડપથી ગુમાવવાનું વલણ દાખવે છે. આવી પરિસ્થિતિમાં ચયાપચય દ્વારા શરીરની ઉષ્મા પેદા કરવા માટે ખૂબ જ વધારે ઉર્જાનો ખર્ચ કરવો પડે. હવે તમે જો છછુંદર ઠંડા પ્રદેશમાં રહેતું હોય તો પ્રોબ્લેમ શું થાય કે ઉષ્મા વધારે ગુમાવાઈ જાય, ઉષ્મા જે છે વધારે ગુમાવાઈ જશે. બાર ઉષ્મા, કારણ કે કદની સાપેક્ષે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ કેવું છે? વધારે છે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે છે એટલે ઉષ્મા વધારે ગુમાવાઈ ગઈ. પણ કદ નાનું છે એટલે અંદર ચયાપચય પ્રક્રિયા કરવી અને ઉષ્મા બનાવવી પડે. તો ચયાપચય પ્રક્રિયા કરીને ઉષ્મા બનાવવા માટે શું થાય? તો કે વધારે ઉર્જા ખર્ચાય. અહીંયા વધારે ઉર્જા ખર્ચાય. આને શું થાય? તો કે શરીરની સપાટી દ્વારા અહીંયા પણ ઉષ્મા ગુમાવાશે, પણ કદ મોટું છે અને કદ મોટું છે એટલે અંદર ચયાપચય પ્રક્રિયાઓ કરીને ઉષ્મા જે છે એ ઇઝીલી છે બનાવી શકશે અને ઓછી ઉર્જાનો ખર્ચ કરવો પડશે. અહીંયા ઉર્જા ખર્ચાય પણ ઉર્જાનો ખર્ચ કેવો થશે? તો કે ઓછો થશે. શું કામ? તો કે કદ વધારે છે. કદ વધારે છે તો ચયાપચય પ્રક્રિયાઓ પણ મેક્સિમમ થશે. અહીંયા કદ નાનું છે અને ઉષ્મા વધારે ગુમાવાઈ ગઈ. તો પ્રોબ્લેમ શું થયો કે આને વધારે ઉર્જા ખર્ચવી પડે, આને ઓછી ઉર્જા ખર્ચવી પડે. તો કોને પોસાય? આને ન પોસાય. આને પોસાય, આને પોસાય એટલે ત્યાં રહે છે, આ નથી રહેતા. એટલા જ માટે તમને કીધું છે કે નાના કદના પ્રાણીઓ ધ્રુવ પ્રદેશમાં ભાગ્યે જ જોવા મળે છે. તમે ઠંડા પ્રદેશમાં તમે જાઓ ને, પોલર રિજિયનની અંદર, ધ્રુવ પ્રદેશની અંદર, તો ધ્રુવ પ્રદેશ અને પોલર રિજિયનની અંદર નાના કદના પ્રાણીઓ તમને જોવા જ નહીં મળે. મોટા મોટા કદના પ્રાણીઓ જ હોય, છછુંદર ને નાના નાના કદના પ્રાણીઓ તમને ભાગ્યે જ જોવા મળશે. રીઝન શું છે? યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ. અનધર એમસીક્યુ, બીજો એમસીક્યુ થી પૂછાય છે કે છછુંદર ને ગુંજન પક્ષીઓ અથવા તો નાના કદના, તમને કારણ પૂછશે કે નાના કદના પ્રાણીઓ ધ્રુવ પ્રદેશની અંદર બરોબર ભાગ્યે જ જોવા મળે છે. એનું કારણ શું છે? તો કે નાના કદના પ્રાણીઓને પ્રોબ્લેમ શું થાય? તો કે નાના કદના પ્રાણીઓની અંદર એના કદની સાપેક્ષે એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જે છે વધી જાય છે. કદની સાપેક્ષે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધી જાય છે. ઉષ્મા ગુમાવવાનું કે મેળવવાનું સંપર્ક સપાટીના ક્ષેત્રફળ દ્વારા થાય. ઠંડા પ્રદેશમાં છછુંદર રહે છે તો પ્રોબ્લેમ શું થશે? તો કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ છે, કદ નાનું છે, તો સંપર્ક સપાટીના ક્ષેત્રફળ દ્વારા ઉષ્મા વધારે ગુમાવાઈ જશે. હવે ઉષ્મા ગુમાવાઈ ગઈ તો શરીરનું તાપમાન ઘટવા માંડ્યું. હવે તાપમાન મેન્ટેન રાખવા માટે શરીરમાં ઉષ્મા ઉત્પન્ન કરવી પડે. કદ નાનું છે અને ઉષ્મા ઉત્પન્ન કરવા વધારે કરવી પડશે. એટલે કદ નાનું છે, ઉષ્મા ઉત્પન્ન કરવા માટે વધારે ઉર્જા ખર્ચવી પડે. આટલી બધી ઉર્જા ખર્ચવી અને ત્યાં પહોંચાય તેમ નથી. એટલા માટે ઠંડા પ્રદેશની અંદર નાના કદના પ્રાણીઓ, ધ્રુવ પ્રદેશમાં નાના કદના પ્રાણીઓ ભાગ્યે જોવા મળશે. રીછને પ્રોબ્લેમ નહીં થાય. શું કામ પ્રોબ્લેમ નહીં થાય? તો કે એના કદની સાપેક્ષે એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જે છે એ ઓછું છે. જેટલી ઉષ્મા ગુમાવાઈ જશે એની સામેનું કદ વધારે છે એટલે પોતાની અંદર ચયાપચય પ્રક્રિયાઓ કરીને આરામથી એટલી ઉષ્મા ઉત્પન્ન કરી શકશે. એટલે ત્યાં તેને ઉષ્મા ઉત્પન્ન કરવું ખર્ચાળ નહીં લાગે અને પરવડ છે અને પોસાય છે, એટલા માટે ત્યાં રહે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ એમસીક્યુ, બરાબર છે, તો યાદ રાખજો. આગળ વધીએ. ઉદ્વિકાસના સમયગાળા દરમિયાન સ્થાયી આંતરિક પર્યાવરણને જાળવી રાખવાની કિંમત અને લાભને ધ્યાનમાં લેવાય છે. કેટલીક જાતિઓએ નિયમન કરવાની ક્ષમતા વિકસિત કરી છે, પરંતુ માત્ર પર્યાવરણીય પરિસ્થિતિઓની સીમિત મર્યાદામાં. જો કે તે મર્યાદા બહાર હોય તો તે સર્વથા અનુકૂળ થાય છે. બરોબર? જો બે લાઈન કીધી છે કે ઉદ્વિકાસના સમયગાળા દરમિયાન દરેક સજીવે શું ચેક કર્યું કે પોતાના સ્થાયી આંતરિક પર્યાવરણની જાળવણી કરવા માટે એ બે બાબતોને ધ્યાનમાં લે. કિંમત શું છે અને લાભ શું છે. કોસ્ટ એન્ડ બેનિફિટ વેરી ઇમ્પોર્ટન્ટ છે કે કેટલાક સજીવો જે છે નિયામકો થઈ ગયા. બરોબર? પક્ષીઓ, સસ્તનો, કેટલાક અપૃષ્ઠીઓ અને કેટલાક અપૃષ્ઠી સજીવો કેવા થઈ ગયા? નિયામકો થઈ ગયા. બાકીના 99% પ્રાણીઓ અને બધી જ વનસ્પતિઓ કેવી રહી? અનુસરકો રહી. તો દરેક સજીવ શું ચેક કરે? તો દરેક સજીવ બે બાબત ચેક કરે. કિંમત શું છે અને એ કિંમત ચૂકવવાથી તમને લાભ શું થાય છે. આ વેરી ઇમ્પોર્ટન્ટ છે. કોસ્ટ એન્ડ બેનિફિટ્સ
બરોબર, કોસ્ટ એન્ડ બેનિફિટ્સ. ઓનલી કોસ્ટ, નો બેનિફિટ્સ, નોટ ગુડ. લો કોસ્ટ, નો બેનિફિટ, નોટ ગુડ. એવરેજ કોસ્ટ, એવરેજ બેનિફિટ્સ, ધેટ્સ ગુડ. બરોબર, કે તમે પૈસા ચૂકવો છો તો તમને એની સામે ફાયદો પણ મળવો જોઈએ, અને કેટલા ચૂકવો છો અને કેટલો ફાયદો મળે છે એ પણ ધ્યાન લેવાનું છે. વધારે ચૂકવો છો ઓછો ફાયદો મળે છે એ જરૂરી નથી. જે પ્રમાણે તમે કોસ્ટ આપો છો એ જ પ્રમાણે તમને બેનિફિટ થવા જોઈએ. તો દરેક સજીવ જે છે શું ધ્યાનમાં આવે છે? કોસ્ટ એન્ડ બેનિફિટ્સ ના વિચાર ધ્યાનમાં લેવામાં આવે છે. કે વનસ્પતિઓને ઘણીવાર એવું થયું હશે કે બાકીના 99% પ્રાણીઓને પણ ઘણીવાર એવું થયું છે કે આપણે ચાલો ને અનુસર્ગોમાંથી નિયામકો થઈ જઈએ, પણ એને શું વિચાર કર્યો કે નિયમન કરવા માટે હું જે કિંમત ચૂકવું છું, જે ઉર્જા હું ખર્ચું છું, અને હું નિયામક થઈ જાઉં તો નિયામક થયા પછી મને કઈ લાભ થાય છે? તો કદાચ એને એવું લાગ્યું હશે કે આટલી બધી ઉર્જા ખર્ચીને નિયામક થવાથી કોઈ આપણને કોઈ સ્પેશિયલ લાભ થતો નથી, તો શા માટે નિયામક થવું? અનુસર્ગો રહ્યો. સમજાય છે? કોસ્ટ એન્ડ બેનિફિટ્સ. તો દરેક સજીવ, અને હાલમાં પણ તમે કોઈ સ્કૂલમાં એડમિશન લેવા જાવ શું ધ્યાનમાં લો? ફી કેટલી છે સાહેબ? ફી કેટલી છે? પણ માત્ર ફી ની સાથોસાથ તમારે શું જોવાનું છે? બેનિફિટ્સ પણ જોવાના છે. આટલા પૈસા તમે ચૂકવો છો, બરોબર, તો સામે એટલો તમને બેનિફિટ્સ મળે છે, બરોબર. તો કોસ્ટ એન્ડ બેનિફિટ્સ બે વસ્તુ જોવાની છે. કોસ્ટ એન્ડ બેનિફિટ. ઓનલી કોસ્ટ, નો બેનિફિટ્સ, નોટ ગુડ. બરોબર છે? જે પૈસા ચૂકવો છો એ પ્રમાણે તમને ફાયદો થવો જોઈએ. જો ન થતો હોય તો તે તમારી ભૂલ છે. બરોબર, કોસ્ટ એન્ડ બેનિફિટ્સ. તો યાદ રાખજો, દરેક સજીવ બે બાબતો ધ્યાનમાં રહે છે, કોસ્ટ એન્ડ બેનિફિટ્સ. તો જે વસ્તુ તમને કહેતો જાવ તો તમે અંડરલાઈન કરતી જવાની છે. કોસ્ટ એન્ડ બેનિફિટ્સ ની આપણે વાત કરી તો મેં તમને કીધું વનસ્પતિઓ નક્કી કરે હું ઉર્જા ખર્ચું, કિંમત ચૂકવું અને નિયામક થઈ જાવ, તો નિયામક થઈ ગયા પછી મને શું લાભ છે? તો વનસ્પતિને લાગ્યું છે કે ઉર્જા ખર્ચી નિયામક થવાથી કોઈ આપણે કઈ સ્પેશિયલ લાભ થતો નથી. પૈસા આપી દીધા, કિંમત ચૂકવી દીધી, ઉર્જા ખર્ચી નાખી, પણ લાભ નથી. તો આપણે અનુસર્ગ જ રહેવું જોઈએ. આપણે શું થયું છે? આપણા ઉદ્ધ વિકાસ દરમિયાન આપણને શું થયું છે? સસ્તનોને એવું થયું હશે કે આ ઉષ્મા રેગ્યુલેશન અને થર્મો રેગ્યુલેશન અને ઓસ્મો રેગ્યુલેશન કર્યું. એ કરવા માટે આપણે ઉર્જા ખર્ચી, અને એ ઉર્જા ખર્ચી એટલે આપણને બેનિફિટ થયો, આપણને લાભ દેખાનો છે, આપણા પૂર્વજોને લાભ દેખાતો છે, એટલે એ નિયામકો થયા છે. નકર હજી આપણે પણ અનુસર્ગો રહ્યા હોય. બરોબર છે? તો યાદ રાખજો, દરેક સજીવ જે છે એ અનુસરક થવું કે નિયામક થવું એની માટે બે બાબતોને ધ્યાનમાં લે. કોસ્ટ એન્ડ બેનિફિટ્સ, કિંમત અને લાભ. બીજું, કેટલીક જાતિઓએ નિયમ, આપણે સસ્તનો અને બધા જ પક્ષીઓ એ બધા નિયમન કરવાની ક્ષમતા વિકસી લીધી, પરંતુ હવે આ બીજો મુદ્દો કે આપણે નિયામકો થઈ ગયા, પણ આપણે નિયામકો થઈ ગયા છે એ પણ પર્યાવરણીય પરિસ્થિતિઓની સીમિત મર્યાદામાં, લિમિટેડ રેન્જમાં જ આપણે નિયામકો છીએ. એ રેન્જ બાર તમે જાઓ, યાદ રાખજો, રેન્જ બાર દુનિયાનો દરેક સજીવ, રેન્જ બાર દુનિયાનો દરેક સજીવ અનુસરક છે, અનુસરકો છે. કઈ રીતે? કે આપણે થર્મો રેગ્યુલેશન કરી શકીએ. સમજો, વી આર થર્મો રેગ્યુલેટર્સ. આપણે ઉષ્મીય તાપમાનનું નિયમન કરી શકીએ છીએ, પણ આપણી એક રેન્જ છે ને યાર, એક લિમિટેડ રેન્જ છે કે ક્યાં સુધી તમે તમારું ઇન્ટરનલ બોડી ટેમ્પરેચર 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન મેન્ટેન રાખી શકો. બહારનું તાપમાન કેટલું? તો કે માની લો કે -10 સુધી આપણે લઈએ. બહારનું તાપમાન -10 ડિગ્રી હોય ત્યારે પણ આપણા શરીરની એવી ક્ષમતા છે, બરોબર છે, કે ગમે તે રીતે આપણે આપણું બોડી ટેમ્પરેચર 37 મેન્ટેન રાખ. પ્રોબ્લેમ થાય પણ છતાં પણ -10 સુધી આપણે 37 મેન્ટેન રાખી શકીએ. ઉપરની તાપમાનની વાત કરીએ તો કે 50 થી 55 સમજી લો કે 55 ડિગ્રી સેલ્સિયસ જ્યારે બહારનું તાપમાન વધારે હોય ત્યારે પણ આપણા શરીરની એટલી કેપેસિટી છે કે ભાઈ આપણે આપણું બોડી ટેમ્પરેચર 37 ડિગ્રી મેન્ટેન રાખી શકીએ. તો આપણી રેન્જ શું થઈ? -10 થી +55. આ રેન્જ થઈ ગઈ. આ રેન્જની અંદર આપણે કેવા છીએ? આ રેન્જની અંદર આપણે નિયમન કરી શકીએ છીએ, નિયામકો છીએ. પણ રેન્જની બહાર માની લો કે બહારનું તાપમાન જે છે -50 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું અને અપર ટેમ્પરેચર જે છે 70 ડિગ્રી સેલ્સિયસ કે 80 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. તો આ રેન્જ એવી છે કે જ્યારે બહારનું તાપમાન -50 હોય ત્યારે કોઈ મનુષ્ય પોતાનું તાપમાન 37 ડિગ્રી મેન્ટેન રાખી શકે? ના રાખી શકે. તો આવી કન્ડિશનમાં આપણું તાપમાન પણ શું થવા માંડે? બહારના તાપમાનની હારવાર ઘટ્યું તો આપણું તાપમાન પણ ઘટવા માંડશે. અને 80 બહાર થાય, બરોબર, 80 ડિગ્રી સેલ્સિયસની બહાર થાય આપણું તાપમાન શું થવા માંડે? બહારના ટેમ્પરેચરની અનુસાર શું થવા માંડે? વધવા માંડે. તો આવી પરિસ્થિતિમાં આપણે કેવા થઈ ગયા? અનુસર્કો થઈ ગયા. યાદ રાખજો. તો ધારો દુનિયાનો દરેક સજીવ જે છે એ રેન્જ બાર, બરોબર, પક્ષીઓ, સસ્તનો,
કેટલાક અપૃષ્ઠવંશીઓ અને કેટલાક પૃષ્ઠવંશી સજીવો નિયામકો છે, પણ નિયામકો છે એની શું છે કે રેન્જ છે, કે તાપમાનની કે આશ્રુતિની આ રેન્જની અંદર જે નિયામકો છે, રેન્જની બહાર તમે જો અપર લિમિટમાં જાઓ કે લોઅર લિમિટમાં જાઓ, રેન્જની બહાર દુનિયાનો દરેક સજીવ સર્વથા શું થાય? અનુકૂળ થાય, બરાબર? તો આવી કન્ડિશનમાં તમે વ્યા જાઓ, તો આવી કન્ડિશનની અંદર મતલબ જ્યારે બહારનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ છે -50 અને બહારનું તાપમાન +70 ડિગ્રી સેલ્સિયસ છે, તો આવા સમય આપણે પણ કેવા થઈ જઈએ? અનુસરકો થઈ જઈએ. રેન્જ બહાર વી ગયા પછી આપણે મેન્ટેન રાખી શકશું નહીં. ઘટ્યું તો ઘટવા મળશે, વધ્યું તો વધવા મળશે, બરાબર? તો યાદ રાખજો. પરંતુ લખ્યું છે જો આમાંથી કેટલાક સજીવોએ નિયમન કરવાની ક્ષમતા વિકસાવી લીધી છે, પરંતુ માત્ર પર્યાવરણીય પરિસ્થિતિઓની લિમિટેડ રેન્જમાં, સીમિત મર્યાદામાં. જો તે મર્યાદા બહાર, મર્યાદાથી વધારે કે મર્યાદાથી ઓછું, રેન્જની બહાર હોય તો દરેક સજીવ અનુકૂળ થાય. મતલબ ઓલ plants and animals are conformers, બરાબર? beyond the range, બરાબર? beyond the range, રેન્જની બહાર, મર્યાદિત ક્ષેત્રની બહાર દુનિયાનો દરેક સજીવ અનુસરક છે, કન્ફર્મર્સ છે. આગળ, જો બાહ્ય પરિસ્થિતિ તણાવપૂર્ણ હોય ત્યારે સજીવ પાસે જીવિતતા માટે અન્ય બે વિકલ્પો પણ હોય છે. નો ટોપિક આવ્યો કે જ્યારે બાહ્ય પર્યાવરણીય પરિસ્થિતિ તણાવપૂર્ણ હોય ત્યારે આ બંને સિવાય સજીવ પાસે અન્ય બે વિકલ્પો છે. એક તો શું છે? તો કે ફક્ત થોડા સમયગાળા માટે સ્ટેબલ થઈ જવું, નાન્યાન પડ્યા રહેવું, ઘરની બહાર ન નીકળવું, સંતાઈ જવું, અને કાં તો ભાગી જવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ વહી જવું. તો પહેલું જે છે એ છે સ્થળાંતર કરવું, માઇગ્રેશન કરવું. સજીવ તણાવપૂર્ણ પરિસ્થિતિમાંથી હંગામી ધોરણે ટેમ્પરરી ખસી જઈ સ્થળાંતરિત થઈ વધુ અનુકૂળ આતિથ્યશીલ હોસ્પિટેબલ વિસ્તારમાં જતા રહે અને જ્યારે તણાવપૂર્ણ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જે તે સ્થળે પાછા આવી જાય, બરોબર? આને શું કહેવાય? માઇગ્રેશન કરવું. કોક આપણી પાસે 50,000 માંગતું હોય, રોજ ઘરે ઉઘરાણી કરવા આવતું હોય, આપણે શું કરીએ કે 15-20 દિવસ માટે કોઈ બીજા ગામમાં વ્યા જાય, ઓલો આમ ઉઘરાણી ઓલો ઠંડો પડી જાય, વળી પાછા આરામથી. આનું શું કહેવાય? તણાવપૂર્ણ પરિસ્થિતિમાંથી ભાગી જવું, માઇગ્રેશન કરવું, સ્થળાંતરિત થઈ જવું, બરોબર છે? મનુષ્યમાં પણ આ રણનીતિ હોય. જેમ કે ઉનાળામાં ગરમીના દિવસોમાં આપણે ક્યાં વ્યા જઈએ? હિલ સ્ટેશને વ્યા જઈએ, શિમલા મનાલી વ્યા જઈએ, બરોબર છે? તો આ પણ શું છે? દિલ્હીમાંથી લોકો શિમલા આવી જાય. શું કામ? તો કે મજા નથી, ઉનાળામાં બહુ ગરમી પડે, અઠવાડિયું મોજ કરી આવે, તણાવપૂર્ણ પરિસ્થિતિમાંથી દૂર, આરામવાળી પરિસ્થિતિમાં વળી પાછા આવી જશું, બરોબર છે? તેમાં પણ ખાસ કરીને પક્ષીઓ શિયાળા દરમિયાન લાંબા અંતરનો પ્રવાસ કરીને વધુ અનુકૂળ વિસ્તારમાં સ્થળાંતરિત થઈ જાય. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે દરેક શિયાળામાં રાજસ્થાનમાં આવેલા કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર, બરોબર? કેવલાદેવ નેશનલ પાર્ક ભરતપુરમાં સાયબેરિયા અને અન્ય અતિશય ઠંડા વિસ્તારોમાંથી પક્ષી જે છે એ ગરમી ગાળવા માટે આવે, બરોબર છે? શિયાળાની અંદર ક્યાંથી આવશે? રાજસ્થાનના રણની અંદર તાપમાન થોડુંક ઓછું હોય, કોની કરતા? સાયબેરિયા અને અન્ય ઠંડા ઉત્તરીય વિસ્તારોમાંથી પક્ષીઓ માઇગ્રેશન કરીને ક્યાં આવશે? તો કે 6 મહિના રોકાવા માટે ક્યાં આવે? રાજસ્થાનમાં આવે. રાજસ્થાનના કયા દેવ? તો કે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુરમાં આવશે. અને જ્યારે આ વિસ્તારમાં તાપમાન બરોબર થશે એટલે વળી પાછા ત્યાંથી ઉડીને ત્યાં પાછા જતા રહે. આને શું બોલાય? માઇગ્રેશન કરવું, સ્થળાંતરિત કરવું. યાદ રાખજો. તો શિયાળાના રાજસ્થાનમાં ખૂબ જ જાણીતા કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, આ કયા પૂછાય છે? ભરતપુર. ક્યાંથી પક્ષીઓ આવે છે? સાયબેરિયા અને અન્ય ઠંડા ઉત્તરીય વિસ્તારોમાંથી આવતા હજારો પ્રવાસી પક્ષીઓ ગરમી ગાળવા માટે આવે. આ વધારે ઠંડુ હોય, આ થોડો ગરમ હોય, એટલે ગરમી ઠંડા વિસ્તારમાંથી ગરમ વિસ્તારમાં આવશે. જાડા વિસ્તાર વળી પાછો નોર્મલ થશે, ત્યાંથી વળી પાછા ત્યાં પાછા જતા રહેશે, બરોબર? તો આ એક છે ભાગી જવું, સ્થળાંતરિત કર્યું. તમને જ્યાં રહો છો અને મજા નથી આવતી તો શું કરશો? ભાગી જશો. જ્યાં સારું હોય ત્યાં જશો અને પછી એમ લાગે કે અહીંયા વળી પાછું ઓકે થઈ, વળી પાછા મૂળ સ્થાને પાછા જતા રહેશો. ત્યાર પછીનો ટોપિક જે છે ભાગવું નથી, ત્યાં જ રહેવું છે. શું રાખવું? મુલતવી રાખો, સસ્પેન્ડ કરી દો. લાઈફને જે સસ્પેન્ડ કરી દેવી, બરોબર? ઘરમાં બંધ થઈ જવું. પરિસ્થિતિ હમણાં આપણા માટે યોગ્ય નથી, બહાર નીકળાય એવું નથી અને કાંઈ છોડીને જવાય એવું નથી. બે વસ્તુ, બહાર નીકળી શકાય એવું નથી અને છોડીને જવાય એવું નથી. તો શું પ્રશ્ન વિકલ્પ છે? ઘરમાં શાંતિથી મહિનો બેસી જાઓ. તમારી લાઈફને તમે સસ્પેન્ડ કરી દો, નિલંબિત કરી દો, ઊભી રાખી દો, બરોબર? તો નેક્સ્ટ જે છે મુલતવી રાખવું, સસ્પેન્ડ કરવું. બેક્ટેરિયા, ફૂગ અને અન્ય નિમ્ન કક્ષાની વનસ્પતિઓએ વિવિધ પ્રકારની જાડી દિવાલવાળા બીજાણુઓ એટલે કે થિક વોલ્ડ સ્પોરનું સર્જન કરે છે,
જેના કારણે તેમને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જીવિત રહેવામાં મદદ મળે છે. કે કેટલીક બેક્ટેરિયા, ફૂગ અને કેટલીક નિમ્ન કક્ષાની વનસ્પતિ એવી છે કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે શું કરે તો કે પોતાની ફરતે જે છે, પોતાના બીજાણુઓની ફરતે જે છે ત્રિસ્તરીય રક્ષણાત્મક દિવાલ બનાવી દે છે અને સ્પોર સ્વરૂપે પડી રહેશે. બરોબર, યોગ્ય વાતાવરણ મળે વળી પાછી બીજાણુનું શું થાય, અંકુરણ થઈ નવી વનસ્પતિ, ફૂગ કે બેક્ટેરિયાનું નિર્માણ જે છે થશે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં બીજ અને કેટલીક વાનસ્પતિક પ્રજનન સંરચનાઓ તેમના વિકિરણમાં મદદ કરવા ઉપરાંત તણાવના સમયગાળાને પાર પાડવાના સાધન સ્વરૂપે કામ આવે છે. અને અનુકૂળ તાપમાન અને ભેજ મળશે એટલે નવા છોડ સ્વરૂપે અંકુરિત થશે. સુષુપ્તામાં તેઓ તેમની ચયાપચય કિરણ ઘટાડ, મતલબ ઇનશોર્ટ કહી દેવું હોય તો કે વનસ્પતિ જે છે સુષુપ્ત અવસ્થામાં જતી. અને સુષુપ્ત અવસ્થામાં શું થાય તો કે સુષુપ્ત અવસ્થાની અંદર સજીવ પોતાની ચયાપચય ક્રિયા ઘટાડી દે એટલે ઉર્જા પણ ઓછી ખર્ચાશે અને એમને પડ્યો રહેશે, આરામ કરશે. પ્રાણીઓમાં સજીવો જો સ્થળાંતરિત કરવા માટે અસમર્થ હોય તો તેઓ તે સમય ત્યાંથી તણાવને ટાળી દે છે. શિયાળા દરમિયાન રીંછ, આપણે ભણી ગયા, શિયાળા દરમિયાન રીંછ શીત નિંદ્રામાં જતો રહે. ઉનાળામાં દેડકો જે છે ગ્રીષ્મ નિંદ્રામાં જતો રહે. તો ગ્રીષ્મ નિંદ્રામાં જવું કે રીંછનું શીત નિંદ્રામાં જવું શું છે, સસ્પેન્ડ કરવું, મુલતવી રાખવું કે બહારનું પર્યાવરણ આપણને અનુકૂળ જ નથી, બહાર નીકળાય એમ નથી, કે આ જગ્યા છોડીને જવાય એમ નથી. તો રસ્તો શું છે, છાનામાના 2 મહિના 4 મહિના બેસી રહ્યો. બરાબર, એને આપણે બોલશું સુષુપ્ત અવસ્થામાં જતા રહ્યો, ગ્રીષ્મ નિંદ્રામાં જતા રહ્યો. દેડકો ગ્રીષ્મ નિંદ્રામાં જાય છે, રીંછ જે છે શીત નિંદ્રામાં જશે. બરોબર, એ સમય ત્યાંથી ભાગી છૂટવાને ઉત્તમ ઉદાહરણ છે કેટલીક ગોકળ ગાય અને માછલી. પરીક્ષામાં પૂછે કેટલીક ગોકળ ગાય અને માછલીઓ ગરમી તથા જળ શુષ્કન જેવી ઉનાળી સંબંધિત સમસ્યાઓને ટાળવા માટે ગ્રીષ્મ નિંદ્રામાં જતી રહે. તો નવું આવ્યું કે રીંછ જે છે શીત નિંદ્રામાં જાય, ગોકળ ગાય, માછલી અને દેડકો પણ આમાં તમે લખી શકો કે ગોકળ ગાય અને માછલીઓ ગરમી તથા પાણીના દુષ્કાળથી, પાણી સુકાઈ જાય જેવી ઉનાળા સંબંધિત સમસ્યાઓને ટાળવા માટે ગ્રીષ્મ નિંદ્રામાં એસ્ટિવેશનમાં જાય છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓ અને સરોવરોમાં તથા તળાવોમાં ઘણા પ્રાણી પ્લવકો ઝૂપ્લેન્ક્ટન સુષુપ્ત અવસ્થા ધારણ કરવા માટે જાણીતી છે. યાદ રાખજો, ડાયાપોઝ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. બરોબર, પ્રાણી પ્લવકો જેને અંગ્રેજીમાં બોલવામાં આવે છે ઝૂપ્લેન્ક્ટન. પ્રાણી પ્લવકો ની સુષુપ્ત અવસ્થા કઈ તેનું નામ છે ડાયાપોઝ અવસ્થા. ડાયાપોઝ, પોઝ એટલે ચોંટી જવું. વિપરીત પર્યાવરણીય પરિસ્થિતિ સામે વિકાસમાં વિલંબ કરતી પ્રાણીઓની સુષુપ્ત શારીરિક અવસ્થા ગુજરાતીમાં બોલવામાં આવે છે પ્રાણી સુષુપ્ત અવસ્થા. અને સુષુપ્ત અવસ્થા શું છે તો કે જે નિલંબિત વિકાસની એક અવસ્થા છે. આ પરીક્ષામાં પૂછાય છે કે પ્રાણી પ્લવકો પણ શું થાય, સુષુપ્ત અવસ્થામાં જતા રહે. અને પ્રાણી પ્લવકોની સુષુપ્ત અવસ્થાને શું બોલવામાં આવે છે તો કે નિલંબિત વિકાસની એક અવસ્થા અથવા તો પ્રાણી સુષુપ્ત અવસ્થા, ડાયાપોઝ અવસ્થા. બરોબર છે. તો આજના લેક્ચરની અંદર આપણે મિત્રો 4 બાબતોની વાત કરી કે પ્રાણીઓ પર્યાવરણીય પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરે. તો પહેલી વાત હતી નિયમન કરે, કાં તો નિયમન કરે, બરોબર, કાં તો અનુસરકો રહે. આ બંને સિવાય બીજી 2 પરિસ્થિતિ કઈ આપણે એવી સસ્પેન્ડ કરવું, મુલતવી રાખવું અને માઇગ્રેશન કરવું એટલે કે સ્થળાંતરિત કરવું. બરોબર, તો 4 માં જે વસ્તુ મેં તમને કીધી એ દરેક વસ્તુ તમારી માટે મહત્વપૂર્ણ છે, કારણ કે આમાંથી એમસીક્યુ પૂછાઈ ગયેલા છે. અહીંયા તમને જો ગ્રાફ આપેલો છે, જો આ ગ્રાફ મોસ્ટ આઈએમપી, આંતરિક સ્તર, ઇન્ટરનલ એન્વાયરમેન્ટ અને બાહ્ય સ્તર, આઉટર એન્વાયરમેન્ટ. હવે જો બહારના વાતાવરણમાં આ શરીરનું આંતરિક વાતાવરણ છે, ઇન્ટરનલ એન્વાયરમેન્ટ છે, આ બાહ્ય એન્વાયરમેન્ટ છે, પર્યાવરણીય સ્તર છે, બાહ્ય સ્તર. એટલે અહીંયા શું છે, બાહ્ય વાતાવરણમાં થતા ફેરફારો, અહીંયા આંતરિક પર્યાવરણમાં થતા ફેરફારો. તો જો નિયામકો તમે જો બાહ્ય વાતાવરણમાં ગમે એટલો ફેરફાર થાય, નિયામકો કોને કહેવાય, એને કોઈ ફેર પડતો નથી. પોતાનું ટેમ્પરેચર શું કરશે, મતલબ કે મનુષ્ય છે તો એ મનુષ્ય બહારનું તાપમાન વધે ઘટે જે કાંઈ થાય પણ એ પોતાનું ટેમ્પરેચર શું કરશે, પોતાનું આંતરિક પર્યાવરણ જાળવી રાખે, મતલબ એ નિયમન કરે, એમાં કોઈ ફેરફાર થતો નથી. અનુવર્તીઓ શું કરે, અનુસરકો, તો બાહ્ય સ્તરમાં વધે તો જે પ્રમાણે આમાં ફેરફાર થશે પ્રમાણે આમાં પણ ફેરફાર થશે. બરોબર, અનુવર્તીઓ છે. માની લો કે તાપમાન કહી દઉં, બાહ્ય સ્તરમાં માની લો કે હું કહી દઉં તાપમાન, અને અહીંયા આંતરિક સ્તર એટલે હું સમજી લ્યો કે અહીંયા વાત કરી લઉં ઇન્ટરનલ બોડી ટેમ્પરેચર એટલે કે આંતરિક તાપમાન. તો તમે જો બહારનું તાપમાન વધે, અહીંયા ઓછું છે, અહીંયા વધારે છે, તો અહીંયા માની લો કે બહારનું તાપમાન 10 ડિગ્રી હોય કે બહારનું તાપમાન 40 ડિગ્રી હોય,
નિયામકોને કોઈ ફેર પડતો નથી. નિયામકોનું બળ એટલે કે મનુષ્યનું બોડી ટેમ્પરેચર 37 ડિગ્રી મેન્ટેન રહેશે, વધે કે ઘટે નિયામકોને કોઈ ફેર પડતો નથી. બરોબર, એટલે નિયામકો છે, રેગ્યુલેશન કરી શકે છે. જ્યારે તમે જો અનુસરકો કોને કહેવાય કે બહારનું તાપમાન વધ્યું તો એનું ઇન્ટરનલ બોડી ટેમ્પરેચર પણ શું થશે? વધશે. અહીંયા 40 હતું ત્યારે અહીંયા પણ વધી ગયું, અહીંયા 10 હતું ત્યારે કેવું હતું? ઓછું. મતલબ અહીંયા વધ્યું તો આનું પણ વધ્યું. આ કોને વાત કરી છે? આ કોનો ગ્રાફ છે? અનુવર્તીઓ. અને આ જે ત્રીજું લખ્યું છે શું છે? આંશિક નિયામકો. આંશિક નિયામકો કોને કહેવાય? કે અમુક લિમિટ સુધી. આંશિક નિયામકો કોને કહીશું? તો કે એક લિમિટ છે કે આ લિમિટ સુધી જે છે, આ લિમિટ સુધી કેવા છે? અનુસરકો છે. પણ અમુક લિમિટ બારી પાછા કેવા થઈ જશે? નિયામકો થઈ જશે, જેને આપણે બોલશું પાર્શિયલ રેગ્યુલેટર્સ, આંશિક નિયામકો. તો ગ્રાફ વેરી ઇમ્પોર્ટન્ટ. નિયામકો, અનુવર્તીઓ, આંશિક નિયામકો, આંતરિક સ્તર અને બાહ્ય સ્તર. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે બહુ મહત્વની વસ્તુ ભણ્યા છીએ. રેગ્યુલેશન, નિયમન, અનુસરણ, મુલતવી રાખવું અને માઇગ્રેશન કરવું, એટલે કે સ્થળાંતરિત જે છે એ કરવું. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અનુકૂલનો વિશે આગળ અભ્યાસ કરીશું. ત્યાં સુધી જેટલી વસ્તુ મેં તમને અહીંયા કીધેલી છે MCQ માટે, બરોબર, એ દરેક વસ્તુ તમારે ફોકસ કરીને સમજી વિચારીને યાદ રાખવાની છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર અનુકૂલનોના અભ્યાસની સાથે. આજનો લેક્ચર એકદમ ખૂબ જ મહત્વનો છે. ઘણા બધા પ્રકારના પ્રશ્નો મેં તમને કીધા છે અને આ પ્રકારના પ્રશ્નો તમારી નીટની એક્ઝામમાં પૂછાઈ શકે છે અને પૂછાઈ ગયેલા પણ છે. તો જે વસ્તુ મેં તમને અંડરલાઈન કરાવી છે, જ્યાં મેં તમને MCQ કીધા છે, દરેક વસ્તુ તમારે પ્રોપરલી યાદ રાખવાની છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર અનુકૂલનોના અભ્યાસની સાથે.